ધોરણ 11 આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 2 નો ખૂબ જ અગત્યનો વિડીયો છે। આવા દાખલાઓ આપણને પરીક્ષામાં ઘણી વખત પૂછાયા છે। એક કોમર્સ કોલેજ છે, એમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાંથી કુલ 855 છોકરાઓ હતા। તેમાંથી 225 છોકરાઓ બીજા વર્ષમાં ભણતા હતા। દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા કેવી હતી? સમાન હતી। પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું, જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરી કરતાં કેવી હતી? 3 ગણી હતી। અને કોષ્ટકમાં રજૂ આપણે કરવાનું છે। ખૂબ અગત્યનો અને સરળ દાખલાઓ છે, આપણે પહેલાં સમજીએ। ઉપર આપણને એવું કીધું 1400 છોકરાઓ હતા, કુલ કેટલા છે? 1400। એટલે ઉપરથી બી કુલ જોવાનું અને આ બાજુથી બી કુલ, અહીં કુલમાં લખી દેવાના 1400, એટલે 1400નું થઈ ગયું। શું કીધું એમાં? કુલ 855 છોકરાઓ હતા। આ છોકરાઓનું ખાનું છે, જો આ છોકરા છે એટલે 855 છોકરાઓ, એટલે અહીંયા છોકરા કેટલા હતા? 855। તો તમારે શું કરવાનું? કેલ્ક્યુલેટરમાંથી 1400માંથી 855 બાદ કરી દેવાના, તો કેટલા આવે? 545 છોકરીઓ હતી એવું કહેવાય। એટલે આટલું ક્લિયર થઈ જાય। કેવી રીતના બનાવવાનું? પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ, છોકરા છોકરીને કુલ। ઓકે, આગળ ચાલીએ। ત્યાર પછી લાઈન, તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા। આમાંથી 855માંથી 225 જેટલા છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા। દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીની સંખ્યા સમાન હતી, એટલે બીજું જે વર્ષ છે એમાં છોકરા અને છોકરી કેવા હતા? સમાન। જો આ 225 તો આપણે કેટલા આવે? 225। 225 અને 225 કેટલા થાય? તો 450। એટલે આ બે કોલમ આપણી પૂરી થઈ ગઈ અને બે રો પર પૂરી થઈ। આગળ, પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થી, એટલે કેટલા વિદ્યાર્થી? 550 વિદ્યાર્થી પ્રથમ વર્ષમાં હતા। છોકરા અને છોકરીનું પ્રમાણ 3:2। 3:2 એટલે 550 માંથી આપણે શોધવાનું છોકરા અને છોકરી, એનું પ્રમાણ આપણને આપેલું છે। છોકરા અને છોકરીનું પ્રમાણ કેટલું આપેલું છે? 3:2, એટલે આ 3 અને આ 2, કુલ કેટલા? 550। 550 ગુણ્યા 3/5 એટલે છોકરા થઈ જાય, અને 550 ગુણ્યા 2/5 એટલે છોકરી થઈ જાય। ચલો, 550 ગુણ્યા 3/5 એટલે 330 આવશે, કેમ કે આ ઉડી જાય એટલે 110 આવે। આ આપણે કટ કરીએ તો 110, 110 ગુણ્યા 3, એ જ રીતનામાં 110 ગુણ્યા 2 એટલે 220, અને આ બંનેનો સરવાળો કેટલો થઈ જાય? 550। એટલે છોકરામાં 330 અને છોકરીમાં 220। લખીશું 330 અને અહીંયા લખી દઈશું 220। પૂરું થઈ ગયું। આગળ, તૃતીય વર્ષમાં છોકરા અને છોકરીની સંખ્યા 9 આવે તો પણ થઈ જાય। જો કેવી રીતના, આ બાજુ 1400માંથી 550 ને 450 ને બાદ કરી દે એટલે જે વધે અહીંયા લખી દેવાના। ઓકે, એ જ રીતના 545માંથી આ બંનેને બાદ કરી દે એ અહીંયા લખી દેવાના, અને 855માંથી આ બંનેને બાદ કરી દે એ અહીંયા લખી દેવાના। હવે આપણે ચેક કરીએ, 3 ગણી હતી છોકરાઓની સંખ્યા છોકરી કરતાં, છોકરીઓની સંખ્યા કરતાં છોકરાની સંખ્યા કેવી હતી? 3, એટલે છોકરીની 100, 100ની 3 ગણી 300 એટલે થઈ ગયું। પણ બીજી રીતે મેં તમને કીધું એ રીતે કરે તો પણ ચાલે। એટલે આ રીતે કોષ્ટક રચનાના આપણા દાખલાઓ કરવાના છે। જો તમને સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો એ પણ કરી દેજો, અને જે નવું ફીચર્સ આવેલું છે હાઈપ, એ હાઈપ કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયો વધુમાં વધુ શેર થઈ શકે અને એમને પણ આ વિડીયો મળી શકે। નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા આવા જ વિડીયો સાથે આગળ વધીશું। આભાર।